જય સ્વામિનારાયણ, નમસ્કાર, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર રેડોક્સ પ્રક્રિયાના ઉપયોગના કેટલાક એમસીક્યુ કરતા હતા. રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એ નક્કી કરવું પણ આપણા માટે એક મહત્વની ચેલેન્જ બને, કેમ કે ચાર એમસીક્યુના ઓપ્શન્સમાં છે કે નહીં એ પણ આપણે ચેક કરતા શીખવું પડશે. તો ચલો આજે આપણે એના રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એના પણ આપણે એમસીક્યુ ચેક કરીએ. ઉપયોગ નંબર 5. પહેલો મિત્રો, I2 વત્તા KI વત્તા KI gives KI3. આની અંદર શું વિચારો? ઓક્સિડેશન થાય, રિડક્શન થાય, બંને થાય કે એક પણ ન થાય? તો આપણે અહીંયા 0 વિચારીએ, અહીંયા -1 વિચારીએ. K તો +1 જ છે, અહીંયા પણ K +1 છે. તો I3 -1 થયું તો એક I નો ઓક્સિડેશન અંક કેટલો કહેવાય? તો એક I નો ઓક્સિડેશન અંક -1/3 આવ્યો. આ I નો ઓક્સિડેશન અંક -1/3 આવ્યો, તો એનો મતલબ એમ કે 0 માંથી ઘટ્યો પણ કહેવાય, એટલે કે રિડક્શન પણ કહેવાય, અને -1 માંથી આ વિચારો તો ઓક્સિડેશન પણ કહેવાય, કેમ કે વૈધો કહેવાય. મતલબ કે ઉપરોક્ત બંને થાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વિચારીએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા H2SO4 નું ઓક્સિડેશન કરતા સ્વભાવ દર્શાવે છે? H2SO4 ઓક્સિડેશન કરતા ક્યારે થાય? H2SO4 ઓક્સિડેશન કરતા ક્યારે થાય? તો એની પોતાની ઓક્સિડેશન સ્થિતિ ઘટતી હોય તો. ચાલો આપણે સલ્ફરની ઓક્સિડેશન સ્થિતિ દરેકમાં ગણી કાઢીએ. અહીંયા 6 છે, તો 6 માંથી અહીંયા કેટલી થઈ? -2, -4 ને +6. તો આમાં કોઈ એનું રિડક્શન થતું નથી. ચલો અહીંયા પણ 6 છે, તો અહીંયા પણ 6 જ છે, કેમ કે SO4 જ દેખાય છે. ચલો અહીંયા 6 છે, તો હવે અહીંયા ચેક કરીએ. અહીંયા તમે જુઓ તો Na+ ને HSO4- 4 દુ 8, 8 માંથી 1 જાય, બરાબર 2, એટલે અહીંયા પણ 6 ના 6 જ રહે. ટૂંકમાં આ 3 માંથી એક કોઈમાં નથી આવતું, આમાં આવવું જોઈએ. તો કેવી રીતે? જો અહીંયા 6 છે, તો અહીંયા પોતે 4 બની ગયું. મતલબ કે આપણો જવાબ છે દિલ્હી. ચાલો નેક્સ્ટ લઈએ. કઈ પ્રક્રિયા વિસ્મીકરણ? વિસ્મીકરણ કોને કહેવાય? તો કે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય. ચાલો હવે અહીંયા ફોસ્ફરસ છે, જો જે 2 જગ્યાએ દેખાય છે, તો પહેલો ચાન્સ તો આ જ આવશે, કેમ કે જો અહીંયા 2 નાઇટ્રોજન છે, તો 1 નાઇટ્રોજન દેખાય છે. Ag એકનું એક જ છે, એમોનિયા એકનું એક જ છે, બરાબર. એટલે આનું પહેલા ચેક કરીએ આપણે. આ H3PO3 એટલે કે ફોસ્ફરસ એસિડ છે, તો 3 દુ 6 માંથી 3 જાય તો અહીંયા +3 આવે. આ +3 હોય તો આ -3 આવે, અને આ 4 દુ 8 માંથી 3 જાય તો 5 આવે. મતલબ કે આ જ આપણો જવાબ છે. હવે આમાં પણ આપણને 2 દેખાતું હતું, હકીકતમાં આ 2 છે એ NH4+ વિચારીએ, આને અહીંયા વિચારી જોઈએ. જો NH4+ અને NO3-, બરાબર, એક જ તત્વ નથી. જુઓ અહીંયા તમે કેવું કીધું, P એકલું જ ઓક્સિડેશન ને P એકલાનું જ રિડક્શન થાય છે. હવે અહીંયા કેવા છે, 2 અલગ અલગ છે, એટલે આને તમે વિસ્મીકરણ ડિપાર્ટમેન્ટમાં લઈ જઈ શકશો નહીં. ઓકે, એટલે આપણો જવાબ કયો થશે? આ થશે. ચલો નેક્સ્ટ. ચાલો નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સંકળાયેલા છે મિત્રો. તો એ પહેલું, જો Na+1 Br-1, તો અહીંયા પણ Na+1 Br-1, મતલબ આમાં નથી. ચલો Br-1 Br-1 Ag+1 Ag+1 NO3 આખું, મતલબ આમાં પણ નથી. ચલો આમાં પણ જો Na માંથી Na2SO4 બન્યું, એટલે આ SO4 અહીંયા રિપ્લેસ થઈ ગયું, OH અહીંયા આવી ગયું, મતલબ આ પણ નથી. તો આ જ કેમ છે? તો કે 0 ઓક્સિડેશન સ્થિતિમાંથી પ્લસ અને 1 બંને થાય છે ને, એકદમ ઇઝી. ચાલો નેક્સ્ટ વાત કરીએ. આપેલી પ્રક્રિયા કોનું ઉદાહરણ છે? જો K2MnO4 વત્તા Cl2 gives 2KMnO4 વત્તા 2KCl. રેડી? આને એક જરાક ચેક કરીએ. ઓકે, ચલો Mn ની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો 4 દુ 8 માંથી 2 જાય તો 6. આની ઓક્સિડેશન સ્થિતિ 0, Mn ની ઓક્સિડેશન સ્થિતિ +7,
-1. ઓકે, ચાલો તો શું થાય? જો 6 માંથી 7 ઓક્સિડેશન થયું, 0 માંથી -1 રિડક્શન થયું. તો એનો મતલબ એમ થાય કે આ શેનું ઉદાહરણ કહેવાય? રેડોક્સનું ઉદાહરણ કહેવાય. શું કહેવાય? રેડોક્સનું ઉદાહરણ કહેવાય. ઓકે, ચાલો. કઈ પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન સાથે સંકળાયેલી નથી? મતલબ કે બંને બાજુ ઓક્સિડેશન આંકનો કોઈ ચેન્જ ન થતો હોય એવું વિચારો. તો મિત્રો જો અહીંયા વિચાર, 4 દુ 8 માંથી 2 જાય તો 6 છે, 7 દુ 14 માંથી 2 જાય તો 12/6 છે. મતલબ આ આપણો જવાબ આવી ગયો. પણ બધામાં ચેક કરીએ. 0 માંથી +1 બન્યું, આ -1 બન્યું. 3 દુ 6, 6 માંથી 2 ગયા તો 4, 4/2 એટલે 2 ટૂંકમાં બરાબર 1 ની 2, 2 ચોક ના 8 થયા. અહીંયા પણ તમે જુઓ 6 દુ 12, 12 માંથી 2 ગયા તો 10, 10 માંથી આપણે 4 વડે ભાગ્યા એટલે 10 ના 10 રહ્યા ટૂંકમાં, એટલે 8 માંથી 10 થયું. આ 0 માંથી +1 થયું. મતલબ બધામાં ઓક્સિડેશન રિડક્શન થાય છે, માત્ર આ એક જ એવું છે 6 નું 6 જ રહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. Zn વત્તા H2SO4, Zn વત્તા H2SO4 gives ZnSO4, ZnSO4 વત્તા H2 માં Zn નું શું થાય છે? તો જો Zn 0 માંથી +2 બન્યું, એનો મતલબ એમ કે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો આપણો જવાબ આવી જશે ઓક્સિડેશન. ઓકે, આ સાથે જ આપણે અહીંયાના MCQ બધા જ સમાપ્ત કરીએ છીએ. જય સ્વામિનારાયણ. ફરી જ પાછા રેડોક્સના એક નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી આનંદમાં રહો, ખુશ રહો, સલામત રહો.